મારું નામ જયેશ પટેલ છે. ગામ ચલામલી, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. આમ તો ખેતી બાપ દાદા કરતા આવ્યા છે એ પ્રમાણે ખેતી કરીએ જ છે. પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા, હવે હું ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યો છું અને છેલ્લા 7 વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું. ઓર્ગેનિક ખેતીમાં હું છેલ્લા 4 વર્ષથી હળદર બનાવું છું અને હળદરમાં બી હું અલગ અલગ ટાઈપની હળદર કરું છું. મેડિસિનલ હળદર કરું છું અને મારી જોડે અત્યારે હળદરમાં 3 ટાઈપની હળદર છે. એક સેલમ હળદર છે, એક લેકેડોન હળદર છે અને એક બ્લેક હળદર છે. બ્લેક હળદર ને લેકેડોન હળદર જે છે તે મેડિસિનલ પર્પઝ માટે વપરાય છે. તો હું મારા ખેતરમાં બિયારણ હું જાતે પહેલાં થોડું સીડ્સ મંગાવ્યું અને મંગાવીને પછી સીડ્સ તૈયાર કર્યું. તૈયાર કરવા માટે મેં જીવામૃત છે, પછી બીજામૃત, એ બધાનો પટ, જીવામૃતનો પટ આપીને હું એને બિયારણને જમીનમાં વાવ્યું હતું. એ પટ આપવાથી શું થાય છે કે ફૂગ લાગતી નથી અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. આ બેરલ છે, એમાં 200 લીટર છે. એમાં હળદરનું એન્ઝાઇમ બનાવેલ છે. હળદર આમ તો એન્ટીબાયોટિક કહેવાય છે, એટલે જો તમે જમીનમાં આપો તો જમીનની અંદર જે અમુક ઝેરી તત્વો હોય એ એનું નાશ કરશે. એટલે એની આપણે નહીં, અમુક એન્ટીબેક્ટેરિયા આપણને લેવાની જરૂર પડતી હોય છે. એવી જમીનમાં બી તમે આપો તો એને ફળમાં એટલે ક્રોપમાં એનું રિઝલ્ટ સારું મળે છે. લીલી હળદરની ચિપ્સ નાખેલી છે, 20 કિલો ગોળ છે અને બીજું બાકીનું પાણી છે અને 3 મહિના સુધી રહેવા દેવાનું. દર મહિને એને અહીંથી ગેસ કરવાનું, હલાવવાનું અને 3 મહિના થાય પછી એને તમારે એકરે 2 લીટરથી 5 લીટર વાપરવાનું અને પંપમાં સ્પ્રે મારવો હોય તો તમારે પર લીટર 1 ml પાણીમાં 1 ml નાખવાનું, એટલે પંપમાં 15 ml નાખવાનું. આ બિલ્વ રસાયણ બનાવેલ છે જે પોટાશ છે, મેગ્નેશિયમ છે, એની પૂર્તિ કરે છે. જમીનમાં આપવાથી આ તમે 1 ગુણ પોટાશ વાપરતા હોય તો આ 2 લીટરથી 5 લીટર લિક્વિડ વાપરો તો 1 ગુણનું કામ આ પૂરું કરે છે અને જમીન બગડતી નથી અને ફળની ચમક છે, વજન છે, એના સ્વાદમાં વધારો કરે છે. આમાં 60 કિલો બિલ્લા છે, એનો પલ્પ છે, પ્લસ 20 કિલો ગોળ અને બાકીનું પાણી. અને બી સેમ પ્રોસિજર 3 મહિના સુધી રહેવા દેવાનું. દર મહિને એની મેથી ગેસ બહાર કાઢવાનું. વાપરવાની રીત છે, તમારે સ્પ્રે કરવો હોય તો 15 લીટર પાણીમાં 15 ml નાખવાનું અને જમીનમાં આપવી હોય, ડ્રીપમાં આપવું હોય કે છૂટા પાણીમાં આપવું હોય તો 2 થી 5 લીટર પર એકર આપવાનું. આ હળદર બ્લેક હળદર છે અને આ વધારે મેડિસિનમાં વધારે ઉપયોગ થાય છે. આ આપણે આ સાલ હું બિયારણ લાઈન વાવેલી છે, બેંગ્લોરથી બિયારણ મંગાવેલું. બ્લેક હળદરની ઓળખાણ એ છે કે એમાં પાનમાં આવો પટ્ટો બ્લેક પડતો હોય છે અને તે બ્લેક હળદર કહેવાય છે. જનરલી સાદી હળદર હોય છે એમાં પાનમાં આવો બ્લેક લાઈન જોવા મળે નહીં, એ સાદી હળદર હોય છે. જેવી કે તમને બતાવું, આ બાજુ સાદી હળદર જોવા મળશે તમને. આ સાદી હળદર છે, આ બ્લેક હળદર નથી. આ બે જોઈ શકો છો તમે. એની જે ગાંઠો છે એ ગાંઠો જે એની ફિંગર છે, હળદરની ફિંગર બેસવાની, એ બેસવામાં એને વધારે બેસે છે એટલે ઉત્પાદનમાં વધારો થાય છે. ચાલુ સાલ 5 એકરમાં હળદર વાવેલી છે અને જ્યાં 3 મેડિસિનલ છે એ આ પાછળ ખેતર દેખાય છે એમાં વાવેલી છે 1.5 એકરમાં. એમાં બ્લેક છે, લેકેડોન છે અને નાગાલેન્ડથી મંગાવેલી તે હળદર છે. આ જે મેડિસિનલ હળદર છે એ જે અત્યારે રોગમાં કેન્સરનું પ્રમાણ વધારે હોય છે, અત્યારે રોગ વધી રહ્યો છે, તો એની માટે કેન્સરમાં આપણને મદદરૂપ થઈ રહેલી છે. ઇવન એને તમે સવારમાં રોજ અડધી ચમચી ગરમ પાણી સાથે લો તો તમને શરીરમાં એકદમ સ્ફૂર્તિ લાગશે અને તમારી ઇમ્યુનિટી પાવર બી વધારશે, એવું વૈદિક લોકોનું કહેવું છે. ઓર્ગેનિક ખેતી કરવાથી એટલો ફાયદો થાય છે કે આપણી જમીન જે માતા કહેવાય છે, માતા જ્યાં સુધી ખરાબ હશે તો આપણને ખરાબ જ અસર થવાની છે. જ્યાં સુધી માતા સારી નહીં હોય તો આપણને ખરાબ જ મળવાનું છે. એટલે માતાને પહેલાં સુધારવી પડે, એટલા માટે ઓર્ગેનિક ખેતી કરવી જરૂરી છે. હવે હળદર હું જનરલી 5મા મહિનાના એન્ડમાં વાવું છું, એટલે એને પાકવાનો સમય 8 મહિના સુધીનો હોય છે. 8 મહિનામાં એ હળદર પરિપક્વ થઈ જાય છે, જે પાવડર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર થઈ જતી હોય છે.
એટલે પહેલાં એને તૈયાર થાય એની ખબર આપણને એના પાન પીળા થઈને નીચે બેસવા પડે છે, એટલે આપણને ખબર પડે કે હવે આપણી હળદર આ પરિપક્વ થઈ ગઈ છે. હળદર પરિપક્વ થઈ જાય એટલે પાનનો એનો હળદરના છોડ પરથી પાનને હટાવવામાં આવે છે. પછી એને જમીનમાંથી કાઢીને ધોવામાં આવે છે. પાણીથી 3-4 વખત ધોઈને પછી આની અંદર હળદરની ચિપ્સ બનાવવામાં આવે છે. આ હળદર ચિપ્સ બનાવવા માટેનું મશીન છે અને કલાકમાં 200 થી 300 કિલો ચિપ્સ બની જાય છે. ચિપ્સ બન્યા પછી ગ્રીન મીટનો શેડ બનાવવામાં આવે છે. એ શેડની અંદર તડકો ડાયરેક્ટ ના લાગે એ રીતે હળદરને સુકાવવામાં આવે છે. સુકાવવામાં લગભગ 4 થી 5 દિવસ સુકાતા વાર એનો સમય લાગે છે. સુકાઈ જાય પછી એ હળદરની ચિપ્સને આની અંદર આ પલ્વરાઇઝર છે, પલ્વરાઇઝરમાં પાવડર બનાવવામાં આવે છે. હળદરનો પલ્વરાઇઝરમાં પાવડર બન્યા પછી એને ચારવીને છેલ્લે એન્ડ યુઝર સુધી પહોંચાડવામાં આવે છે. અને હળદરનું પેકિંગ બી અમે ઘરે જાતે જ કરીએ છીએ અને કોઈ બજારમાં ડિસ્ટ્રીબ્યુટર કે એવા કોઈ છે ને તેને ડાયરેક્ટ ગ્રાહક સુધી સારી હળદર નેચરલ ખાતર વગરની પહોંચાડીએ છીએ. છેલ્લે એટલું જ કહેવાનું કે દરેક ખેડૂતો જો ઓર્ગેનિક ખેતી તરફ જાય તો એમને આવકમાં વધારો થશે, ઘટાડો થવાનો નથી અને જમીન એમની સુધરશે. આગલા વર્ષોમાં ઓર્ગેનિકનો જમાનો આવવાનો જ છે. રાસાયણિક પર ધીરે ધીરે સરકાર બી એને ઓછું કરે એવું લોકોને જાહેરાત કરી રહી છે.